જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો, આનંદમાં હશો, સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત હશો. જો વ્યસ્ત હોય એ સ્વસ્થ હોય. ચાલો, નવા દિવસની શરૂઆત કરી જ દીધી નવા બ્લોગ સાથે. મારો આ બ્લોગ ગઈકાલનું છે. તો આ ગઈકાલે ભાખરી અને ચા મારા હસબન્ડ માટે બનાવતી હતી. હું સવારથી જ ચાલુ કરી જ દીધું હતું, બ્રહ્મ મુહૂર્તથી જ. મારા નિયમ પ્રમાણે તમે રોજિંદુ જોઉં છો એમ હું અગાસી ઉપર વોકિંગ, એક્સરસાઇઝ, વ્યાયામ એ બધું જ કરી નાખતી હોઉં છું. ચાલો, એ બધું થઈ ગયું. ત્યાર પછી મેં દીવાબત્તી કર્યા અને કાનાજીને પણ સ્નાન ગ્રહણ કરાવી અને ભોગ લગાવી અને પછી આવી ગઈ મારા કિચનમાં. ભાખરીને ચા કડક મીઠી એ બનાવી નાખી, તમે આગળ જોયું. આ કાનાજીના કપડાં ત્યાર પછી 10-11 વાગ્યે ધોઈ નાખ્યા. 11 વાગ્યે ધોઈ નાખ્યા અને અત્યારે વાગી ગયા 11:30. એટલા માટે હું કાનાજીના કપડાં પણ સંકેલવા બેસી ગઈ. ચાલો, એ સંકેલાઈ ગયા. બપોરનું જમવાનું મેં તમને નથી બતાવ્યું કારણ કે જમવાનું હતું જ નહીં. આ બપોર પછીનું છે. બપોર પછી હું ને મારા નણંદ જતા હોઈએ છીએ. હું ઘણી વાર બતાવતી હોય તમને કે આ ડેમનો ફાળો હોય એવું, કારણ કે આ બીજું લોકેશન હતું એટલા માટે તમને બતાવું છું. જો આ ડેમ છે ને એમાં પાણી મસ્ત ભર્યું છે, તો ત્યાં આગળ કપડાં ધોવા ને એમ બધા જતા હોય છે. અમે ત્યાં જતા રહ્યા વોકિંગ કરવા. ત્યાં પણ 2 કિલોમીટર જેટલું જ થઈ જાય છે. જો ડેમ દૂર દૂર દેખાય છે ને તમને, જો ડેમનું જે આપણે ડેમ જોઈશ ને રોજ રોજ એના દરવાજા ને એ બધું દૂર દૂર દેખાય છે. દૂર દૂર એક મંદિર પણ શિવનું છે. જો મસ્ત સૂર્યનારાયણ પણ એના ઘરે જવા લાગ્યા છે. અને આ પતાળિયા જેવું કૂવો છે, આ નવીન જોયું મેં, પણ એમાં પણ ગંદકી જો કેવી કરે છે આ લોકો. ત્યાં આગળ રહેતા હોય ને એ લોકો બહુ ગંદકી કરે. તો તમને મેં એટલા માટે મેં નથી બતાવ્યું કે ગંદકી થઈ, પણ મેં આ પતાળિયો બતાવ્યો. કેટલો મોટો કૂવો કર્યો છે, ત્યાંથી પાણી આપતા હોય છે ખબર નહીં. જો આ મારા નણંદ છે અને આ મારા ફ્રેન્ડનો દીકરાની દીકરી છે. બહુ બોલકી હતી એટલે મને એમ લાગ્યું કે ચાલો એને હું શૂટિંગમાં લઈ જ લઉં. મસ્ત લોકેશન છે. જો આ અલગ લોકેશનમાં અમે ગયા હતા. જ્યારે રોડ બન્યું ને ત્યાર પછી હું પહેલી વાર ગઈ. મારા નણંદને કીધું તો મારા નણંદ કે અમે તો જઈએ જ છે. હું ક્યારેક ન જાતી હોય ને હાલવા, ક્યાંય બહાર ગયા હોય તો વોકિંગ કરવા ન જાતી હોય ત્યારે આ લોકો મારા નણંદ ને મારા ફ્રેન્ડ જતા હોય ને તો કે અમે તો ઘણી વાર જઈએ છીએ. તો આજે અમે લોકો ગયા ને તો મને ગમ્યું ને એટલે મને થયું કે મારા યુટ્યુબ ફેમિલીને ગમશે જ. ચાલો, હું આ લોકેશન બતાવી દઉં. અમે મસ્તી કરતાં કરતાં જો વોકિંગ કરી લીધું અને આ ત્યાર પછી બીજા દિવસનું છે. એટલે 2 દિવસનું થોડું થોડું હું તમને બતાવું છું. આ મારા ફઈને ત્યાં હું ગઈ હતી. આ મારા ફઈનું ઘર છે. અંદરનું હું તમને નથી બતાવી શકી. એનું કારણ તમને કહી દઉં કે અમે નીકળવા માટે જો અમે બસમાં જઈએ ને એટલે બસની રાહ જોતા હોઈએ. તો મારા ફઈનું ઘર જો બીજા ફઈ મારા છે ગામડે છે, ત્યાં અમે ગયા હતા. તો ત્યાં આગળ જેમાં આખો દિવસ રહ્યા અને આ લોકેશન મને બહુ ગમ્યું. મારા ફઈએ એટલા ફૂલ છોડવા આવ્યા છે, ખૂબ સુંદર લાગતું હતું. જો તો મને એમ થયું કે હું મારા ફઈનું ઘર પણ તમને બતાવી દઉં. ચાલો, ત્યાર પછીનું આજનો દિવસ છે. આજના દિવસની જો હું તૈયારી એટલા માટે કરું છું કે અમારે ગામડે ખેતર લીધું છે ને, તમને હું કહેતી હોઉં ઘણીવાર કે અમે દાર કર્યો, એમાં પાણી પણ થયું છે. અને ત્યાં અમે હવે આજે કપાસિયા વાવવાના, કહે ને કે કપાસ વાવવાનું. તો કપાસ વાવવાની શરૂઆત કરીએ ને ત્યારે પહેલાં તો પૂજા ને એવું બધું કરવાનું હોય ને. તો હું આ સમયે જો 4 વાગ્યા પહેલાં જ ઉઠી હતી, પણ મને પછી યાદ આવ્યું કે ચાલો હું બતાવી દઉં કે હું કેટલા વાગે હું ઉઠી છું. તો જો આ લાપસી રૂપે મેં થૂલી બનાવી અને થૂલીમાં બધું રૂટિંગ એટલે કે ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું ભૂક્કો કરેલો હતો ને એ બધું નાખ્યું. એલચી, જાયફળ નાખ્યું
અને મગ બનાવી નાખ્યા હતા. આ મોળા મગ રાખ્યા હતા. તો મારે ખેતરે જવાનું હતું એટલા માટે મેં વહેલા બનાવી નાખ્યું ટિફિન. અને હું પણ જવાની હતી, પૂજા કરવાની હતી. જોકે મને મારા હસબન્ડે ના જ પાડી હતી, તડકા છે તારે નથી આવવું. પરંતુ ઘરનું ખેતર હોય એટલે શોખ થાય ભાઈ ભલે તડકો રહ્યો પણ મારે તો આવવું જ છે. મેં એને કીધું કે ભલે તડકો રહ્યો પણ હું તો આવવાની જ છું. એટલા માટે હું પછી જો આ બધી તૈયારી કરું છું. 7:30ની બસ છે, બસમાં જવાની છું મારી એક્ટિવા લઈ અને બસ સ્ટેન્ડ સુધી જઈશ. તમને આખું એટલા માટે નથી બતાવ્યું કે વિડીયોઝ ખૂબ લાંબો થઈ જાય છે. જો રોટલી પણ બનાવવાની હતી મારે, થોડીક પતલી પતલી હું આવી રીતે જ બનાવું છું ને, તમને હું દર વખતે બતાવતી હોઉં છું. ફુલકા રોટલી અમે નથી બનાવતા એટલા માટે. ચાલો દીવાબત્તી કરી નાખીએ, કાનાજીને પણ મનાવી લઈએ કે હું જાઉં છું, તમે શાંતિથી ઘરે રહેજો. કાનાજીને પણ ખૂબ લાડ પ્યાર દીધા. જો ત્યાં આગળ ભોગ લગાવ્યો અને એક હતું ફૂલ ગુલાબનું અને એક મોગરાનું, એટલે કાનાજીને મેં મનાવી લીધા. તુલસીના પાન સાથે સ્નાન ગ્રહણ પણ કરાવી લીધું. ચાલો આગળ જોઈએ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં, કુશલ મંગલમાં, આનંદમાં હશો એવી મારી ઈચ્છા. આજે નવો દિવસ, નવી વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે શરૂ કરી જ દીધું હતું. ચાલો મારા નવા દિવસની શરૂઆત કરી જ દીધી, બ્રહ્મ મુહૂર્તથી જ કરી દીધી. અને આજે તમે જોઈ શકો છો મેં સાડી પહેરી, કેમ કે હું જાઉં છું મારી વાડીએ ખેતરે. આજે બસમાં જાઉં છું, અહીંથી જાઉં છું મારી એક્ટિવા લઈ અને પછી હું ત્યાં આગળ સીધી જ અમારા ખેતર ઉતરી જાય બસ. કારણ કે ત્યાં આગળ ગારિયાધાર રોડ છે ને, ત્યાં અમારે ત્યાં મારું જ્યાં વાડી છે ને ત્યાં જ અમારી બસ આ ઊભી રહી. એટલે તે રીતે હું જાઉં છું, તમને હું આગળ બતાવીશ. જો અત્યારમાં તો હું એકદમ ફ્રેશ છું, પણ ગરમીમાં તમે લોથ બોથ મને જોઈ શકશો. જો અત્યારે મારું ટિફિન તૈયાર થઈ ગયું છે. ટિફિન તૈયાર થઈ ગયું, મારા હસબન્ડ ત્યાં આગળ જ છે એટલા માટે ટિફિન આખું ભરી લીધું. પ્રસાદીમાં મેં લાપસી બનાવી, મગ બનાવ્યા. આજે અમે કપાસ વાવવાના છીએ એટલા માટે, અને મગ ને લાપસી બનાવી નાખ્યા હતા. ત્યાર પહેલાં મેં કાનાજીને જે માતાજીને પણ ભોગ પ્રસાદ સ્વીકાર કરાવડાવ્યો, કારણ કે લાપસી બનાવી હતી મેં થુલી રૂપે, એ મેં પ્રસાદમાં ધરી છે. તમે જોઈ શકો છો. કાનાજી મારા ઠાકોરજીના દર્શન કરી લે બધા, અને માતાજીના પણ કરી લે. ત્યાં આગળથી પ્રસાદી લઈ લીધી મેં, કારણ કે પ્રસાદી ભેળવવી પડે ને. જ્યારે હું જાતી હોઉં તો મારે ત્યાં આગળ બધાને પ્રસાદી દેવી પડે એટલા માટે. ચાલો મારી સાથે બન્યા રહેજો. 7:30ની બસ છે, તો 6:45 થઈ ગયા, 6:45 એટલા માટે 6:45 જેવું થઈ ગયું છે. 7:30ની બસ છે અને હું મારી એક્ટિવા લઈને જાઉં છું. તમને બતાવું છું, તૈયાર તો મેં કરી જ નાખી છે. મસ્ત વાતાવરણ છે હો ભાઈ, ખુલ્લી વાતાવરણ મસ્ત છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે હું પહોંચી ગઈ મારા ખેતરે, મારી વાડીએ પહોંચી ગઈ અને ત્યાં જો મુહૂર્ત કરું છું હું. જો જ્યારે ખેડૂત હોય ને એ જ્યારે હળ હાકે કે પહેલી વાર ખેતી વાવતા હોય ને ત્યારે આ રીતે મુહૂર્ત કરતા હોય છે. જો ચોખાનો અને મગનો સાથીઓ કરે અને એક સોપારી અને એક ગમે તે રૂપિયો હોય અથવા તો 5નો સિક્કો હોય, ગમે તે મૂકી દે ત્યાં આગળ. તો મારે રૂપિયો છૂટો નહોતો એટલે 2નો સિક્કો જ મેં મૂકી દીધો અને અબીલ ગુલાલ છાંટી અને પ્રભુ આગળ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, ખૂબ આવા ખેતરમાં જો ખેતી અમે કરીએ ને તો એમાં તમે આગળ વધારજો અને તમે ખૂબ ભરીને અનાજ આ ખેતરમાંથી આપજો, તાકે અમે બધાની મદદરૂપ થઈએ. જો ખેતરમાં અનાજ થશે ને તો આપણે સિટીમાં રહેવાવાળા લોકોને પણ મદદરૂપ આપણે થઈ શકશું, બરાબર ને?
ચાલો આ ટિફિન ભરીને હું લાવી હતી ને, સવારે વહેલા ઉઠીને બનાવ્યું હતું ને, એ હું લાવી હતી. એમાં મેં અલગથી જ રાખ્યું છે કે હું જ્યારે પૂજન કરીશ ને ત્યાં આગળ ભૂમિનું, જ્યારે આપણે ખેતરમાં શરૂઆત કરીએ ને કપાસિયા સોંપવાની, ત્યારે પણ ત્યાં આગળ પણ આપણે આ પ્રસાદ રાખીશું, ધરીશું એમ. એટલે મને જે રીતે સજેસ્ટ આપે છે ને, તો આ મારા બા છે એ સજેસ્ટ આપતા જાય એમ હું પૂજા કરતી જાઉં છું. કારણ કે આપણે આ બધી વસ્તુથી અલગ હોઈએ, આપણે આ બધું ન કર્યું હોય, આપણા વડીલો કરતા આવ્યા હોય, એટલા માટે જ્યારે ખેતરમાં શરૂઆત કરીએ ને ત્યારે આ દર વર્ષે કરવાનું હોય. પરંતુ મારે તો મારા પોતાનું ખેતર હજી લીધું જ છે, એટલા માટે આપણે પ્રેમથી ખૂબ ભાવથી અમે પૂજા કરી બંને જણાએ. અને જો પહેલાં શરૂઆત કપાસિયા સોંપવાની અમે બંને જણાએ કરી. મારા હસબન્ડ આગળ વયા ગયા હતા, હું તો પાછળ જ છું. અને હું એટલા માટે પાછળ છું કે આ કામ આપણે કર્યું જ ન હોય, કરાવતા હોઈએ, કે જે રોજ રોજ ખેતીકામ કરતા હોય ને એની આગળ આપણે કરાવતા હોઈએ, મજૂરી આપીને કરાવતા હોઈએ, બરાબર ને. કારણ કે આપણે આ બધું કર્યું જ ન હોય ને, એટલા માટે. જો કપાસિયા સોંપીએ એટલે કહેવાનું મતલબ એમ કે કપાસિયા એક એક દાણો કરીને વાવીએ ને, તો એ આપણે સરસ 1-1 ફૂટ કે 1.5 ફૂટ તે ગાળે રાખીએ ને તો કપાસિયા ખૂબ સરસ ઉગે. જો આ સૂકી ખેતી છે અમારી હજી તો. જો આ કપાસિયા તમને જોવા મળે, તમને હું બતાવું છું કે આ એક બી એક અંતરે હું તમને કહું છું કે સોંપવાના હોય. જો આ બધા આગળ જતા રહ્યા ને હું પાછળ હતી. અને આ બધા જો પૈસા દઈને અમે કામ કરાવી લઈએ, કારણ કે અમારીથી બંને જણાથી તો થવાનું જ નથી. તો જો તડકો, જો ગરમી, તડકો ખૂબ થવા લાગ્યો છે. અને 10 વાગ્યામાં તો એટલો તડકો થઈ ગયો હતો ને કે તમે જોઈ શકો છો, મારું ફેસ તમે જોઈ શકો છો. મારા હસબન્ડને અમે બંને જણાએ કપાસિયા સોંપી અને મુહૂર્ત કરી. અને ચાલો હવે ચા બનાવવાનો સમય થઈ ગયો. આ લોકોને ચા પણ પીવાની હોય. ચા મેં બનાવીને કન્ટેન લેવાનું મારે ભૂલાઈ જ ગયું, કારણ કે ત્યાં ચા તો કાંઈ ગેસ ઉપર બનતી ન હોય, એટલા માટે. ચાલો ચાનું પણ તમને બતાવ્યું કે આ ચૂલે અમે ચા બનાવી નાખી. જો મારો આ 2-3 દિવસનો આ કન્ટેન હતું, તમને કેવું લાગ્યું? મારા ફઈના ઘરનું લોકેશન બતાવ્યું, મારા ઘરનું લોકેશન બતાવ્યું, મારા ખેતરનું લોકેશન બતાવ્યું, દેશી ખાવાનું લઈ ગઈ, દેશી ખાણું પણ અમે જમ્યા, વન ભોજન રીતે જમ્યા. તમને આ બધું કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા હોય તો એક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા જ નહીં. અને લાઇકનું બટન તો જ્યારે તમે કન્ટેન્ટ ચાલુ કરો ને ત્યારે પહેલાં જ દઈ દેજો, તો મને લાઇક મળી જાય. ચાલો જો મગનું શાક અને થૂલી એટલે લાપસી જે પ્રસાદ હતું એ મેં બધું જાજુ લીધું હતું. આ લોકો જમશે મને એમ હતું, પરંતુ એ પોતપોતાના ઘરે જ જતા રહ્યા. કારણ કે બપોર થાય ને એટલે તડકો વધી જાય, અને અમે એમ જ ત્યાં આગળ જમવા બેસી ગયા. જો રોટલી, રોટલા, મગનું શાક, આવો જમવા મારા યુટ્યુબ ફેમિલી. મજા આવે છે ભાઈ. પવન એટલો છે, હું તમને બોલીને જ કહું છું, પણ બહુ પવનને લીધે મારો વોઇસ બહુ નથી જતો, એટલા માટે હું તમને મારો ઉપરથી વોઇસ આપું છું, વોઇસ ઓવર કરીને આપું છું. કારણ કે મેં જોયું ને તો પવન ખૂબ હતો, એટલા માટે. અને ત્યાં આગળ કાંઈ લઈ ન ગયા હોય એટલે આ રીતે મારે કન્ટેન્ટ ઉતારવાનું રહ્યું. મારા હસબન્ડ કેટલું બતાવી દીધું તમને, જો તમે જોઈ શકો છો. એ પણ કહે છે કે આવો જમવા. ચાલો મારું ખેતર પણ હું તમને બતાવી રહી છું. જ્યારે લીલું થશે ને ત્યારે પણ હું તમને બતાવીશ. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.